ये दुनिया अगर मिल भी जाए तो क्या है, जला दो जला दो जला दो ये दुनिया, રાક્ષસોની દુનિયા છે. રામ બનીને જીવી શકશો? રામને નહોતા જીવવા દીધા લોકોએ. 2-5 હજાર વર્ષ પહેલા રામ ન જીવી શક્યા. તો 2-5 હજાર વર્ષ પછી આપણને જીવવા દેશે? રાવણનો આત્મા કકળતો હશે. અત્યંત જ્ઞાની, શક્તિઓનો ખજાનો. તમામ દેવતાઓ હાથ પગ જોડી ચૂક્યા હતા. એને માર્યા પછી રાવણને જઈને લક્ષ્મણ તું એવું રામ બોલ્યા હતા. એ દુનિયા હતી. અને આપણે દર વર્ષે રાવણને દશેરાએ સળગાવીએ છીએ. અને એનાથી 1,00,000 ગણા હલકટ માણસો, એને રાવણ કહેવાય એવું નથી, એની વચ્ચે આપણે જીવીએ છીએ. આપણી ઓકાત છે આપણે રામ બની શકીએ? રામની સીતાને લોકોએ ઉઠાઈ તો ગયા, પણ જંગલમાં. રામના બાળકોને જંગલમાં ઉછેરવામાં આવ્યા અને રામ મૃત્યુ પામ્યા. ત્યાં સુધી સીતા જોડે રહી ના શક્યા. આ લોકો રોજ આ પત્નીઓને, દીકરીઓને, માં બહેનોને ઉઠાઈ જાય છે. આપણી તાકાત છે એને લઈ જઈએ, એને બચાવી શકીએ. શરમ નથી આવતી 8, 10, 12 વર્ષની નાની દીકરીઓ પર બળાત્કાર કરતા? હજી 2-5 દિવસ પહેલાની વાત છે. ઈરાનમાં સ્કૂલ ઉપર બોમ્બ પડવાથી 165 બાળકોને આપણે મૃત્યુ આપ્યું. આપણે સ્કૂલ સળગાઈએ, હોસ્પિટલ સળગાઈએ, રેલવે સ્ટેશન, એરોડ્રામ, આપણે કંઈ પણ સળગાવીએ. દરેક દેશ એકબીજાને કે એક અણુ બોમ્બ નાખીશું, દેશ ખતમ કરી કાઢીશું. આપણને ફાવી ગયું છે આતંકવાદીઓની વચ્ચે જીવતા. લૂંટારાઓ બેંક લૂંટી જાય. કોઈ પણ શહેરમાં તમે સાંજે 6-7 વાગ્યા પછી સ્ત્રીઓ બહાર ન નીકળી શકે. દરેક વસ્તુ ની ભેળસેળ એટલી કે તમારે જીવવાનું નથી. સરકારોથી વધારે હરામખોરી સામાન્ય માણસ નથી કરી શકવાનો. ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા દરેકની નસમાં વહેતા લોહી સાથે ફરતું હોય છે. બેઈમાનીથી જીવવા માટેની આબોહવા પેદા કરી.
તમે જીવી શકશો પ્રામાણિકતાથી, ઈમાનદારીથી? શાંતિપૂર્ણ રીતે જીવવું છે, જીવાશે? ભ્રષ્ટાચાર મુક્ત જિંદગી લોકો આપશે? સતત ચિંતા રહે છે બહેન, દીકરીઓ, પત્નીની. દરેક 100 ફૂટના અંતરે દારૂ, જુગાર, અફીણ, ગાંજા, ચરસ. કેમ જીવશો? પણ જીવીશું. આમાં ટેવાઈ ગયા આપણે હવે. આ દુઃખ આપણને લાગતું જ નથી. સમુદ્રના ખારા પાણીમાં માછલીઓ જેમ સતત જીવ્યા કરે, એમ જીવતા આપણે થઈ ગયા. ખાલી એટલું વિચારો કે મારે માત્ર સાચું જ બોલવું છે અને સાચું જ કરવું છે. કરવા દેશે આ દુનિયા? જિંદગીની વાત નથી કરતો. એક દિવસ તો કરી જુઓ, પછી ગાશો. ये दुनिया अगर मिल भी जाए तो क्या है,